પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં હવે આપણને ચોપડા પૂજનના મુખ્ય વિધિનો લાભ પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીની નિશ્રામાં આપણે સૌ આ દીપાવલી પર્વનો લાભ લેવા માટે એકત્રિત થયા છીએ. આવા સત્પુરુષના સાનિધ્યમાં આપણા અંતરમાં પણ દીવા પ્રગટે છે, કારણ કે સ્વામીશ્રી સ્વયં એવા જ્ઞાન સ્વરૂપ દીપક સમાન છે. એમનો અંતરદીપ એ અખંડ પ્રજ્વલિત છે. તો જેમ જ્યોતસે જ્યોત જલે એવી રીતે પ્રગટેલા દીવડાથી બીજો દીવડો પ્રગટે, એમ આજે મહંત સ્વામી મહારાજ જેવા સંતના વિચરણથી અનેકના જીવનની અંદર એ દીવડાઓ પ્રગટી રહ્યા છે. મહંત સ્વામી મહારાજ જ્યાં જ્યાં પધારે ત્યાં તેઓના દર્શનથી, તેઓની વાણીના શ્રવણથી, તેઓના સાનિધ્યથી અનેકના જીવનમાં એવી શુભ પ્રેરણાઓ જાગૃત થાય છે કે સૌને પોતાનું જીવન પરિવર્તિત કરવાની પ્રેરણા મળે છે. તો આ પ્રેરણાનો દીપક, પરિવર્તનનો દીવડો, પ્રોત્સાહનનો દીવડો એ સ્વામીશ્રીના સંગે એ હંમેશા પ્રગટતો રહ્યો છે. એવા ગુરુ હરિ આજે આપણને ચોપડા પૂજન વિધિનો લાભ આપવા માટે પધાર્યા છે. દિવાળીના શુભ દિવસે પરમ પૂજ્ય સ્વામીશ્રીની પાવન ઉપસ્થિતિમાં આપણે સૌએ શુભ મુહૂર્તમાં લક્ષ્મી પૂજન, સરસ્વતી પૂજન, ચોપડા પૂજનના વિધિનો લાભ પ્રાપ્ત કર્યો. હવે પરમ પૂજ્ય સ્વામીશ્રીના ચરણે આપણે પ્રાર્થના કરીએ કે આજના આ પવિત્ર પર્વે તેઓના આશીર્વચનોથી આપણને કૃતાર્થ કરે. સ્વામીશ્રી, આજે આપની સમક્ષ બધાના ચોપડા ખુલ્લા છે, તો આપના એવા આશીર્વાદ આ દરેક હરિભક્તોના ચોપડા ઉપર લખી આપો. આપની વાણી દ્વારા સૌને એવા શુભાશીષ પાઠવો કે આગામી વર્ષ સૌનું વ્યાવસાયિક રીતે ખૂબ જ સુખ, શાંતિમય અને સફળતાપૂર્વક વીતે. તો સ્વામીશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ દિવાળીના શુભ દિવસે તેઓના આશીર્વાદથી આપણને કૃતાર્થ કરે. પરમ પૂજ્ય સ્વામીશ્રી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે ચોપડા પૂજન થયું તો બધાના દેશકાળ ખૂબ સારા રહે અને સૌ તને મને તને ખૂબ સુખી થાય તે પ્રાર્થના. આપણા વ્યવસાયના ચોપડા સારા રહે. વ્યવસાયના ચોપડા સારા રહે અને સાથે સાથે વ્યક્તિગત જીવનના ચોપડા પણ સારા રહે. તે માટે અંતર દ્રષ્ટિ કરતા રહે. આપણને આવો દુર્લભ સત્સંગ પ્રાપ્ત થયો છે. મારાથી પર કોઈ છે નહીં. એવા મહારાજ, એવા ભગવાન આપણને મળ્યા. હવે શું બાકી રહેશે? બાકી આપણી શ્રદ્ધા, વિશ્વાસ બાકી રહેશે. પણ એ પણ ભગવાન મળ્યા છે એટલે થશે. આપણને આવો દુર્લભ સત્સંગ પ્રાપ્ત થયો છે તો જાણપણું રાખો. કોઈ આજકી ભાગી ના જાય એવું ગાફલપણું ના રાખો. આપણને આવો દુર્લભ સત્સંગ પ્રાપ્ત થયો છે તો જાણપણું રાખો કે સત્સંગમાં ખોટ ના ખાઈએ. આવો દુર્લભ સત્સંગ બ્રહ્માને દેવને પણ દુર્લભ, અને એમાં ખોટ ખાઈએ એ મૂર્ખાઈ ગયા. ખોટ ના ખાય. સત્સંગ મોટા મોટી ખોટ શું?
સત્સંગમાં મોટા મોટી ખોટ છે. તો સ્વભાવ વધે, ભાવ ગુણમાં પડી જઈએ, સ્વભાવ વધે ભાવ ગુણમાં પડી જઈએ અને કોઈની સાથે આટી પડી જાય. આના ઉપાય જ નથી. એટલે આવો સત્સંગ મળ્યો છે, અમે ખોટ ના કહીએ. એ આપણે બધા ચેતન, બધા ત્યાગી ત્યાગી મળે. એક મારા સ્વામી સિવાય બધા ચેતન છે. મુક્ત તો છે જ, મુક્ત. એટલે આપણે સત્સંગમાં ચડતો ને ચડતો રંગ રહે. ચડતો ચડતો રંગ રહે. તે માટે બધાનો મહિમા જાણો. સત્સંગ ચડતો ને ચડતો રંગ રહે. તે માટે બધાનો મહિમા જાણો. બધા એક એકનો મહિમા જાણો. એકબીજાને અંતરથી પગે લાગવું. ઉપરથી તો શક્ય નથી, અંતરથી મનોમન પગે લાગવું આ થઈ શકે. એને એ કરવું, એકબીજાને અંતર પગે લાગવું. આ નિયમ ધર્મ ધળ રાખવા, નિયમ ધર્મ ધળ રાખવા. માન ધર્મ ની ઉપર બહુ ઝાડ, બહુ જ્યાં ત્યાં મહારાજ નિયમધમ ની વાત મૂકી દીધી છે. સહજાનંદ સ્વામી મહારાજની વીતેલા સમગ્ર વર્ષ દરમિયાન આપણી ઉપર સતત આશીર્વાદ વરસાવતા રહેલા સ્વામીશ્રીએ આજે સાંપ્રત વિક્રમ સંવતના અંતિમ દિવસના અંતિમ પ્રહરમાં પણ આપણા સૌ પર આશીર્વર્ષા કરી આપણને ધન્ય કર્યા છે. હજી વિશેષ કૃપાના રૂપમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીના વરદ હસ્તે પ્રાસાદિક થયેલા અક્ષત એ આપણા સૌના ચોપડા ઉપર પધરાવવા માટે સંતો આપણી વચ્ચે પધારશે. તે પૂર્વે આપણે પરમ પૂજ્ય સ્વામીશ્રી પાસે એ અક્ષત લઈને સંતો પધારશે અને સ્વામીશ્રી પોતાના કર કમળો દ્વારા આપણા સૌના ચોપડા ઉપર અભિષિક્ત થનારા આ અક્ષતને અત્યારે પ્રાસાદિક કરી રહ્યા છે. તેના દ્વારા તેઓના સીધા આશીર્વાદ જ આપણા સૌના ચોપડા પર આવી રહ્યા છે. તો અત્યારે સ્વામીશ્રી આપણા સૌના વ્યવહારિક વ્યાવસાયિક સુખાકારી માટે આપણા ચોપડા ઉપર પધરાવવાના અક્ષતને પ્રાસાદિક કર્યા. આજના શુભ દિવસે પરમ પૂજ્ય સ્વામીશ્રીને આપણે કલાત્મક હાર તોરાથી પણ સત્કારીશું. ગોંડલના મહિલા મંડળે તૈયાર કરેલો સુંદર હાર પૂજ્ય સંતો આપણા સૌ વતી પરમ પૂજ્ય સ્વામીશ્રીને અર્પણ કરી આપણી ભક્તિ તેઓના સુધી પહોંચાડશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનને, મહંત સ્વામી મહારાજને. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પ્રાસાદિક કરેલા અક્ષત પધરાવવા માટે પૂજ્ય વરિષ્ઠ સંતો હવે આપણે જ્યાં બેઠા છે ત્યાં જ પધારશે અને આપણે સૌ આપણા ચોપડા ઉપર તે પ્રાસાદિક અક્ષતને ઝીલીશું. અત્રે પરમ પૂજ્ય સ્વામીશ્રી પોતાના સ્વ હસ્તાક્ષરથી અક્ષર મંદિરના ચોપડામાં પણ હસ્તાક્ષર કરશે અને મિતિ મારી આપશે અને BAPS સંસ્થાના હિસાબ કિતાબના ચોપડામાં પણ સ્વામીશ્રી પોતાના વરદ હસ્તે પોતાના હસ્તાક્ષર દ્વારા આશીર્વાદ લખી આપશે. દિવ્ય દર્શનનો પણ લાભ આપણને પ્રાપ્ત